માહિતીનું નિરૂપણ આગળ વધીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે માહિતીના બે પ્રકાર હોય છે, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી સંખ્યાત્મક ચલના આધારે મેળવેલી હોય અને ગુણાત્મક માહિતી ગુણાત્મક ચલને આધારે. સંખ્યાત્મક ચલનો અભ્યાસ આપણે શરૂ કર્યો હતો. સંખ્યાત્મક ચલના મુખ્યત્વે બે પ્રકાર, અસતત ચલ અને સતત ચલ. જે ચલ ગણી શકાય તેને આપણે અસતત ચલ કહ્યું હતું, જેમ કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા. અને જેની કિંમત નિશ્ચિત હોય, જેમ કે 1.2, 1.5, તેને આપણે અસતત ચલ કહ્યું. અને જે ચલ બે સીમા વચ્ચેની બધી જ કિંમત ધારણ કરે, મતલબ કે જેને માપી શકાય, વ્યક્તિની ઊંચાઈ, દિવસનું મહત્તમ તાપમાન, તેને આપણે સતત ચલ કહ્યું. બરાબર. ત્યારબાદ આપણે સંખ્યાત્મક માહિતીના બે ભાગ, અવર્ગીકૃત અને વર્ગીકૃત, એમાં અવર્ગીકૃતનો અભ્યાસ કર્યો. સમષ્ટિ તપાસ હોય કે નિદર્શ તપાસ, તેને અંતે જે મૂળ માહિતી મળે તેને અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. આવી માહિતી છૂટી છવાઈ અવ્યવસ્થિત સ્વરૂપમાં હોય છે. તેને આપણે સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપમાં જો ગોઠવીએ તો આ માહિતી વર્ગીકૃત માહિતી બને છે. અને લાસ્ટ ટાઈમ આપણે અવર્ગીકૃત માહિતીનો એક દાખલો પણ જોઈ ગયા. સાથે સાથે વર્ગીકરણની જરૂરિયાત શા માટે છે તેના મુખ્ય કારણો પણ જોઈ ગયા. તો હવે આપણે આગળ વધીએ સંખ્યાત્મક ચલના બીજા પાર્ટ તરફ, સતત આવૃત્તિ વિતરણ. સૌપ્રથમ સતત આવૃત્તિ વિતરણની વ્યાખ્યા જોઈએ. તેને અંગ્રેજીમાં કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે. વ્યાખ્યા જોઈએ. જ્યારે અવર્ગીકૃત માહિતીનો ચલ સતત હોય અથવા તેનો વિસ્તાર મોટો હોય ત્યારે તે માહિતી માટે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે. અહીં ખાસ જોજો, અવર્ગીકૃત માહિતીનો ચલ સતત હોય મતલબ કે જે ચલની માપણી કરવામાં આવતી હોય. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, માપણી કોની કરવામાં આવે તો કે વિદ્યાર્થીઓનું વજન, વિદ્યાર્થીઓની ઊંચાઈ, દિવસનું મહત્તમ તાપમાન, આ બધા ચલની માપણી કરવી પડે. અને બીજું કે જ્યારે તેનો વિસ્તાર ખૂબ મોટો હોય, આ પણ મેં તમને સમજાવ્યું હતું કે બાળકોની સંખ્યા 1, 2, 3 તો ઇટ્સ ઓકે કે આપણે દાખલો ઇઝીલી કરી ગયા. પણ જો વિદ્યાર્થીઓના ગુણ 0 to 100 તેનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું હોય તો એવું બને કે વિદ્યાર્થી 60 હોય પણ તેના ગુણ વધુ હોય 0 થી 100, તો ત્યારે અસતત આવૃત્તિ વિતરણ શક્ય જ નથી. ફરીથી જોઈ જઈએ. જ્યારે અવર્ગીકૃત માહિતીનો ચલ સતત હોય અથવા તેનો વિસ્તાર મોટો હોય ત્યારે તે માહિતી માટે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે. આ માટે સૌપ્રથમ અવર્ગીકૃત માહિતીના અવલોકનોને કેટલા વર્ગોમાં કે વર્ગ અંતરાલમાં વર્ગીકૃત કરવાના છે તેની સંખ્યા નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે વર્ગોની સંખ્યા 6 થી 15 સુધીની કોઈ પણ સંખ્યા આપેલી માહિતીને આધારે નક્કી કરવામાં આવે છે. અહીં ખાસ એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ ફક્ત એક સર્વસ્વીકૃત પ્રણાલી છે, કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નિયમ નથી. વિશિષ્ટ સંજોગોમાં આપેલી માહિતીને આધારે 6 થી ઓછા કે 15 થી વધુ વર્ગો બનાવી શકાય, પણ સામાન્ય રીતે વર્ગોની સંખ્યા 6 થી 15 સુધીની હોય છે. ઓછામાં ઓછા 6 અને વધુમાં વધુ 15. હવે
વર્ગોની સંખ્યા નક્કી કર્યા બાદ દરેક વર્ગની વર્ગ લંબાઈ નક્કી કરવી જોઈએ. વર્ગ લંબાઈને અંગ્રેજીમાં ક્લાસ ઇન્ટરવલ એટલે કે સી વડે દર્શાવવામાં આવે છે. હવે વર્ગ લંબાઈ નક્કી કરતી વખતે સૌપ્રથમ અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર મેળવવામાં આવે છે. વિસ્તાર એટલે આપણે આગળ ભણી ગયા મહત્તમ કિંમત માઇનસ લઘુત્તમ કિંમત. ત્યારબાદ તેને વર્ગોની સંખ્યા કે વડે ભાગાકાર કરવામાં આવે છે. વિસ્તારને વર્ગ સંખ્યા વડે ભાગતા જે મળે તે વર્ગ લંબાઈ. સંકેતમાં જો સૂત્ર લખીએ તો સી બરાબર આર ભાગ્યા કે. વ્યવહારિક રીતે વર્ગોની સંખ્યા કે અને વર્ગ લંબાઈ સી એવી રીતે પસંદ કરવામાં આવે છે કે જેથી બંનેની સંખ્યા ધનપૂર્ણાંક હોય અને ખાસ આ બંનેનો ગુણાકાર માહિતીના વિસ્તાર જેટલો કે તેથી વધુ થાય. જુઓ મેં સંકેતમાં લખેલું જ છે સી કે વિચ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ આર. આ સૂત્રને સંકેતમાં આપણે જોઈ લઈએ. સી ઇઝ ઇક્વલ ટુ વર્ગ લંબાઈ, કે ઇઝ ઇક્વલ ટુ વર્ગોની સંખ્યા અને આર ઇઝ ઇક્વલ ટુ વિસ્તાર. હવે વર્ગની વર્ગ લંબાઈ નક્કી કર્યા બાદ દરેક વર્ગની વર્ગ સીમાઓ નક્કી કરવામાં આવે છે. વર્ગ સીમાઓને આધારે સતત આવૃત્તિ વિતરણના બે પ્રકાર પાડી શકાય. નિવારક સતત આવૃત્તિ વિતરણ અને બીજું અનિવારક સતત આવૃત્તિ વિતરણ. સૌપ્રથમ આપણે નિવારક આવૃત્તિ વિતરણ માટે નિવારક વર્ગ એટલે કે એક્સક્લુઝિવ ક્લાસ વિશે સમજીએ. જો કોઈ પણ વર્ગની ઉપલી સીમા એ તેના પછીના વર્ગની નીચલી સીમા બંને સમાન હોય તો તે વર્ગને નિવારક વર્ગ કહે છે. એઝ ફોર એક્ઝામ્પલ આપણે એક વર્ગ લઈએ 30 થી 40 અને 40 થી 50. અહીં ખાસ જોજો 30 એ નીચલી સીમા છે જ્યારે 40 એ ઉપલી સીમા છે. જો કોઈ પણ વર્ગની ઉપલી સીમા એટલે કે 30 થી 40માં 40 ઉપલી સીમા એ પછીના વર્ગની નીચલી સીમા એટલે કે 40 થી 50નો જે વર્ગ છે એમાં નીચલી સીમા એટલે ફરી 40 આ બંને સમાન હોય તો તે વર્ગને નિવારક વર્ગ કહે છે. અહીં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જો કોઈ અવલોકનનું મૂલ્ય 40 મળે તો આપણે આવૃત્તિ ચિહ્ન કરતા હોઈએ ને ત્યારે 40 એ 40 થી 50ના વર્ગમાં એનું આવૃત્તિ ચિહ્ન કરવાનું. પ્રથમ વર્ગ 30 થી 40માં નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે નિવારક સતત આવૃત્તિ વિતરણ હોય એટલે કે આવી રીતે વર્ગ હોય પ્રથમ વર્ગની ઉપલી સીમા અને પછીના વર્ગની નીચલી સીમા આ બંને સમાન હોય ત્યારે જો 40 એટલે કે ઉપલી સીમા મૂલ્ય તરીકે હોય તો તેને પછીના વર્ગમાં તેનું આવૃત્તિ ચિહ્ન કરવું. હવે આપણે અનિવારક વર્ગ એટલે કે ઇન્ક્લુઝિવ ક્લાસ વિશે જોઈએ. જ્યારે કોઈ એક વર્ગની ઉપલી સીમા અને ત્યાર પછીના વર્ગની નીચલી સીમા સમાન ન હોય, ખાસ જોજો અહીં સમાન ન હોય તો તેને નિવારક વર્ગ કહેવામાં આવે છે. અહીં વર્ગ કેવા હશે જુઓ 30 થી 39, 40 થી 49 અર્થાત પ્રથમ વર્ગની ઉપલી સીમા 39 અને પછીના વર્ગની નીચલી સીમા 40. જુઓ આ બંને સમાન નથી તો આવો જે વર્ગ અંતરાલ હશે તે અનિવારક વર્ગ કહેવાશે. અહીં ખાસ ધ્યાન રાખો કે અહીં નીચલી સીમા અને ઉપલી સીમા જેટલા મૂલ્ય ધરાવતા અવલોકનોનો સમાવેશ તે જ વર્ગમાં થાય છે. એટલે કે 39 જો હશે તો 30 થી 39માં આવશે અને જો 40 હશે તો તે 40 થી 49માં જ આવશે. હવે આ નીચલી સીમા અને ઉપલી સીમાને આંકડાશાસ્ત્રની ભાષામાં શું કહેવાય? નીચલી સીમા એટલે અધઃ સીમા,
લોઅર લિમિટ. તેની વ્યાખ્યા જોઈએ. વર્ગ અંતરાલનું ન્યૂનતમ મૂલ્ય ધરાવતી સીમાને તે વર્ગની અધઃસીમા એટલે કે નીચલી સીમા કહે છે. જેમ કે 10થી 19માં 10 એ અધઃસીમા છે. હવે આપણે ઉર્ધ્વસીમા, ઉપલી સીમા, અપર લિમિટ વિશે જોઈએ. વર્ગ અંતરાલનું મહત્તમ મૂલ્ય ધરાવતી સીમાને તે વર્ગની ઉર્ધ્વસીમા કહે છે. આપણો જ વર્ગ લઈએ 10થી 19, એમાં 19 એ ઉર્ધ્વસીમા છે. અનિવારક સતત આવૃત્તિ વિતરણનું સતત આવૃત્તિ વિતરણમાં રૂપાંતર કરવા માટે વર્ગસીમાઓને વર્ગસીમા બિંદુઓ દ્વારા દર્શાવવામાં આવે છે. મતલબ કે આપણે જે હમણાં જોયું ને અધઃસીમા અને ઉર્ધ્વસીમા, તેને આપણે સીમા બિંદુઓ એટલે કે અધઃસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુમાં કન્વર્ટ કરવું પડે. પહેલાં આપણે અધઃસીમા બિંદુની વ્યાખ્યા જોઈએ. જ્યારે કોઈ વર્ગની અધઃસીમા અને તેની આગળના વર્ગની ઉર્ધ્વસીમાની સરેરાશને તે વર્ગનું અધઃસીમા બિંદુ કહે છે. જેમ કે આપણે વર્ગ લઈએ 10થી 19, 20થી 29 અને 30થી 39. આ 3 વર્ગ અંતરાલ આપેલ હોય અને તમને જો કહેવામાં આવે કે 20થી 29 માટેનું અધઃસીમા બિંદુ જણાવો, તો અહીં વર્ગનું અધઃસીમા બિંદુ બરાબર તે વર્ગની નીચલી સીમાની કિંમત મતલબ કે 20 વત્તા તેની ઉપરના વર્ગની ઉપલી સીમાની કિંમત એટલે કે 19 ભાગ્યા 2 સરેરાશ કાઢવાની છે. 20 વત્તા 19, 39 ભાગ્યા 2 એટલે થશે 19.5. આ આપણા વર્ગનું અધઃસીમા બિંદુ બનશે. આવી જ રીતે આપણે વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ એટલે શું તે જોઈએ. વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ એટલે કે કોઈ વર્ગની ઉર્ધ્વસીમા અને તે પછીના વર્ગની અધઃસીમાની સરેરાશને તે વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ કહે છે. આપણે આપણા જ વર્ગ કન્ટિન્યુ રાખીએ 10થી 19, 20થી 29 અને 30થી 39, બરાબર. અને જો એમાં તમને એમ કહેવામાં આવે કે 20થી 29 સામેનું ઉર્ધ્વસીમા બિંદુ જણાવો, તો આપણું સૂત્ર વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ બરાબર તે વર્ગની ઉપલી સીમાની કિંમત મતલબ કે 29 વત્તા તે પછીના વર્ગની નીચલી સીમાની કિંમત મતલબ કે 30 ભાગ્યા 2. 29 વત્તા 30 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ થશે 29.5. એટલે જો આપણે નિવારકમાં કન્વર્ટ કરીએ તો આપણો વર્ગ બને છે 19.5 થી 29.5. અહીં એ નોંધવું જરૂરી છે કે નિવારક વર્ગ માટે વર્ગસીમાઓ એ તે વર્ગની વર્ગસીમા બિંદુઓ જેટલી જ હોય છે. આપણે વર્ગ લંબાઈની વ્યાખ્યા જોઈએ. આવૃત્તિ વિતરણના કોઈપણ વર્ગના ઉર્ધ્વસીમા બિંદુ અને અધઃસીમા બિંદુની કિંમતોના તફાવતને વર્ગ લંબાઈ કહે છે. સેક્શન બીમાં આ પ્રશ્ન પૂછાય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે આવૃત્તિ વિતરણના કોઈપણ વર્ગના ઉર્ધ્વસીમા બિંદુ શબ્દ લખવો, ઉર્ધ્વસીમા નહીં. કારણ કે જો આવૃત્તિ વિતરણ અનિવારક હોય તો તેમાં ઉર્ધ્વસીમા અને ઉર્ધ્વસીમા બિંદુ અલગ અલગ હશે, જે આપણે સમજી ગયા, બરાબર. અને નિવારકમાં તો કોઈ પ્રશ્ન જ નથી, તેમાં ઉર્ધ્વસીમા અને ઉર્ધ્વસીમા બિંદુ બંને એક જ હશે. એટલે ખાસ ધ્યાન રાખવું કે જ્યારે વ્યાખ્યા પૂછાય ત્યારે ઉર્ધ્વસીમા બિંદુ અને અધઃસીમા બિંદુ શબ્દોનો ઉપયોગ કરવો. હવે આપણે વર્ગ લંબાઈનું સૂત્ર જોઈએ તો વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વસીમા બિંદુ માઇનસ
અધસીમા બિંદુ. મધ્ય કિંમતની વ્યાખ્યા જોઈએ આપણે હવે. અધસીમા અને ઉર્ધ્વસીમાની સરેરાશને તે વર્ગની મધ્ય કિંમત કહે છે. સરેરાશ મતલબ કે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. હવે જો આપણને અધસીમા અને ઉર્ધ્વસીમા મધ્ય કિંમત પરથી શોધવાના કહે તો અધસીમા બરાબર મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ ભાગ્યા 2. આપણે વર્ગ લંબાઈ બરાબર અત્યાર સુધી શું લેતા હતા? ઉર્ધ્વસીમા માઇનસ અધસીમા. બરાબર. તો અહીં અધસીમા બરાબર મધ્ય કિંમત માઇનસ c/2. એ જ રીતે ઉર્ધ્વસીમા બરાબર મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈ ભાગ્યા 2. સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 2 ગણીએ. એક ઓફિસમાં નોકરી કરતા 60 કર્મચારીઓની ઉંમર વર્ષમાં આપેલ છે. આવી રીતે રકમ છૂટી છવાઈ 60 કર્મચારી. બરાબર. આપણે એને વર્ગીકૃત કરવાની છે, સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની છે. હવે જોઈએ આમાં સૌથી નાનામાં નાનો આંકડો કયો છે. બરાબર. મેં લાસ્ટ બુક્સમાં તમારી જે રીતે લાઈન હોય એમાં છેલ્લી 2 કોલમ છે એ મેં આવી રીતે રોમાં લઈ લીધી છે. હવે આમાં નાનામાં નાનો આંકડો જોઈએ આપણે. બરાબર. સૌથી નાનામાં નાનો આંકડો 2 વાળું જોઈએ તો 2 6 2 4 2 6 2 7 આ રીતે આવે છે. 2 9 2 1 આ સૌથી નાનો આંકડો છે. અને આપણને લિમિટેશન આપેલી છે કે વર્ગ લંબાઈ 5 લઈને નિવારક કે અનિવારક એવું કાંઈ જ કીધું નથી. ત્યારે આપણે નિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવશું. ઓકે. કાંઈ જ કીધું નથી ત્યારે આપણે નિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવશું. 21 આવી જાય એવો પહેલો વર્ગ 5 વર્ગ લંબાઈ લઈને એટલે પહેલો વર્ગ આપણો બનશે 20 થી 25, 25 થી 30. હવે છેલ્લો વર્ગ કયો બનશે એ ખાસ જોઈ લો. 4 વાળું છે. મોટામાં મોટો આંક કયો છે એ જોઈ લે. 5 વાળું આવ્યું 5 3. બરાબર. આ રીતે ચેક કરવાનું. 5 1 5 1 5 2 5 7. મને મોટામાં મોટા 5 7. હજી અહીંયા 5 8 છે. એટલે આપણે મેક્સિમમ 5 8 આવી જાય એવું એટલે 60 સુધી આપણે લેવું પડશે. ઓકે. 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને છેલ્લે આપણે લેશું 55 થી 60. બરાબર. આ ખાસ જોઈ લેજો કે 55 થી 60 સુધીનું આપણે લેવાનું છે. ઓકે. હવે જોઈએ કરતા જઈએ શાંતિથી. નિવારક છે એટલે જો 25 આવે તો 25 આપણે નીચેના વર્ગમાં લેશું. આપણે થિયરીમાં ભણી ગયા. ઓકે. સ્ટાર્ટ કરીએ શાંતિથી. 32, 48, 30. જો 30માં ધ્યાન રાખજો બીજા વર્ગમાં લેવા. 36, 42, 43 એ બે એકમાં જ આવશે. 42, 43, 36, 45. જો 45માં ધ્યાન રાખવાનું નીચેનામાં લેવાનું. ઓકે. હવે બીજી કોલમ લઈએ. 42, 39, 47, 34, 26, 53, 25. જો 25માં ધ્યાન રાખજો નીચેના વર્ગમાં. 32, 48, 24, 45. જો અહીંયા ધ્યાન રાખજો 4 લાઈન થઈ ગઈ. 45 નીચે એમનામાં આવશે એટલે 5મી ક્રોસ કરશું. 37, 46, 43, 43, 31. ચોથી લાઈન 5મી લાઈન એટલે ક્રોસ કરશું અને 26. ઓકે. નેક્સ્ટ 35,
27 35 નીચે લેશું, પછી 27 44 અને 51 44 અને 51 42 અને 39 42 અને 39 44 51 44 અને 51 બસ આવી રીતે શાંતિથી જવાનું. 23 29 23 ફર્સ્ટમાં આવશે અને 29 છે એ સેકન્ડમાં આવશે. 52 25 25 57 27 57 27 38 35 38 અને 35 જોજો 35 પણ આમાં આવશે જ્યાં 38 છે. 58 32 58 32 38 56 38 56 28 54 28 54 42 40 42 અહીંયા આવશે, 40માં ભૂલ ન થઈ જોજો, 40 પણ અહીંયા જ આવશે. ઓકે 52 34 52 34 41 32 41 32 43 અને 21 38 41 38 41 31 39 33 અને 47 33 અને 47 એકદમ કોન્સન્ટ્રેશનથી આ દાખલો કરવો જરૂરી છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, હવે શાંતિથી સરવાળો કરીએ. 3 5 ને 3 8 5 ને 5 10 5 ને 5 10 ને 1 11 5 ને 5 10 ને 2 12 5 ને 2 7 5 ને 1 6 અને 3 60 થવા જ જોઈએ. ઓકે 8 ને 2 10 ને 1 11 ને 10 21 21 ને 11 32 32 ને 12 44 44 ને 7 51 51 ને 6 57 57 ને 3 60. ઓકે આ આપણો દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. આવો જ સ્વાધ્યાય 2 સેક્શન ઈ નો દાખલા નંબર 1 ગણીએ. મોસમ દરમિયાન એક આંબાવાડીમાં જુદા જુદા આંબાના ઝાડ પરથી 30 દિવસ દરમિયાન મળેલ કેરીઓની સંખ્યા આપેલી છે. વર્ગ લંબાઈ 5 લઈ આવૃત્તિ વિતરણ તૈયાર કરો. હવે જુઓ, આપણે આગળના દાખલામાં નિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું હતું. અહીંયા આપણે અનિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ. જ્યારે કાંઈ જ સૂચના આપેલી ન હોય ત્યારે આપણે કોઈ પણ રીતે આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકીએ. બરાબર, તો આપણે આગળના દાખલામાં નિવારક કર્યું હતું, તો અહીંયા હું હેડિંગ આપું છું, આંબાવાડીમાં આંબાના ઝાડ પરથી મળેલ કેરીની સંખ્યાનું અનિવારક સતત આવૃત્તિ વિતરણ. 30 દિવસની માહિતી મેં અહીં સાઈડમાં લખી લીધી છે, એટલે આપણે ક્રોસ કરી શકીએ. હવે આ લોકોએ કીધું છે વર્ગ લંબાઈ 5 લઈ આવૃત્તિ વિતરણ તૈયાર કરો. બરાબર, અને આપણે બે રીતે કરી શકીએ, વિસ્તાર શોધીને પણ કરી શકીએ. અહીંયા આપણે આજે વિસ્તાર લઈને કરીએ, અનિવારક છે એટલે ખાસ. હવે વિસ્તાર આર એટલે શું થશે? XH માઇનસ XL. મોટામાં મોટો આંકડો આમાંથી જોઈએ અને નાનામાં નાનો આંકડો આપણે લઈએ. 120 120થી મોટા 128 મને દેખાય છે, એટલે આપણે અહીંયા લેશું 128 માઇનસ નાનામાં નાનો આંકડો. ઓકે 94 96 95 92. અહીંયા નાનામાં નાનો મને 99ની અંદર 92 દેખાય છે. 128 માઇનસ 92. 8માંથી 2 જશે તો 6, 12માંથી 9 જશે 3, એટલે આવશે 36. ઓકે 36 છે, એટલે આપણે અહીં અનિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરશું. હવે 36 છે, આપણે વર્ગ લંબાઈ કીધી છે 5 રાખવાની છે.
ઓકે, અને નાનામાં નાનો આંકડો 92 એનો સમાવેશ થવો જોઈએ. તો વર્ગ કેટલા બનશે જરૂર નથી, નહીંતર આપણે એ પણ ખબર પડી શકે, બરાબર. પણ આપણે અહીંયા ડાયરેક્ટ 90 થી 94 લઈએ તો આપણે અહીંયા જોજો, ધ્યાન રાખજો, પછી બીજું આપણે લખશું એ 95 થી. આ રીતે આપણે આવૃત્તિ વિતરણ આ ન કરો તો પણ જરૂર નથી, ઓકે. પણ જો વર્ગની સંખ્યા કે વર્ગ લંબાઈ આપેલી ન હોય ત્યારે આપણે આ વસ્તુ કરવી ફરજિયાત છે. અહીંયા તો તમે નાનામાં નાનો આંકડો 92 છે તો તમે શરૂઆત કરી શકો 90 થી 94. તો વર્ગ લખીએ આપણે 90 થી 94. ધ્યાન રાખવાનું 95 થી 99, 100. આ બંને વચ્ચે એક એકનો ડિફરન્સ હશે, અનિવાર્ય છે એટલે 100 થી 104, 105 થી 109, 110 થી, ખાસ ધ્યાન રાખજો શાંતિથી કરવાનું, 114. અને અહીંયા બી ટેકનિક જુઓ, છેલ્લે 49 49 49 એ રીતે જ આવશે, ઓકે. અને અહીંયા 05 એમ આવે છે. 115 થી 119 અને 120 થી 124 અને મેક્સિમમ આપણો આંકડો 128 હતો એટલે આપણું લાસ્ટ આવશે 125 થી 129. બસ હવે આમાં તો કાંઈ જ ટેન્શન નથી કે ભાઈ 94 આવ્યા તો ક્યાં, અહીંયા 94 છે એ પોતે આની અંદર જ આવશે, અને 95 હશે તો આની અંદર જ આવશે, જે તે વર્ગની અંદર જ આવશે, બરાબર. ખાલી શાંતિથી કામ કરવાનું છે. ફટાફટ કરીએ. 94, 119, 115, બિલકુલ ટેન્શન નથી, જે આંકડો જેની અંદર આવતો હોય ત્યાં જ લેવાનું છે. 114, 96, 120, 104, 101, 100, 101 અને 100, 98, 114, 113, 104 અને 123, 109, 118, 122, 102, 128, 124, 107, 125, બીજી વખત 125, 112, 118, 112, 118, 108, 95, 103, 106 અને 92. ઓકે, આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. એક જ જગ્યાએ એવું આવ્યું કે 5 પછી ક્રોસ થયું. 30 સરવાળો થવો જોઈએ. શાંતિથી સરવાળો કરીએ. 2, 3, 6, 4, 4, 4, 4, 3. 3 ને 2 5 ને 6 11 ને 4 15 ને 4 19 20 ને 3 23 23 ને 4 27 27 અને 3 કેટલા આવશે? 30. કુલ 30 દિવસ આવી ગયા દીકરા. બસ બીજું કંઈ જ નથી. આ દાખલામાં કોન્સન્ટ્રેશનથી જરાય ક્યાંય ધ્યાન ડાયવર્ટ કર્યા વગર દાખલો ગણવાનો છે, અને બસ આવૃત્તિ ચિહ્ન કરતા જાઓ અને આ રીતે તમારે જવાબ આવી જશે. હું તો મારી જગ્યાની શોર્ટેજને કારણે અહીંયા આ રીતે ડેટા લખું છું. તમારે બિલકુલ લખવાની જરૂર નથી. તમારે પેન્સિલ લેવાની, પેન્સિલથી લાઈન ક્રોસ કરતા જાઓ અને વચ્ચેના આ આવૃત્તિ ચિહ્નો છે એ પણ પેન્સિલથી જ કરો, જેથી કાંઈ પણ ભૂલ હોય તો તમે તેને ઇરેઝ કરી શકો. બરાબર? ખૂબ જ સરળતાથી આ દાખલા કરી શકાય.